વડતાલ ટેમ્પલ કમિટી દ્વારા દેવ પક્ષના લોકો દ્વારા થઈ રહેલા અન્યાય સામે સિદ્ધાંત પક્ષના લોકો આંદોલન કરી રહ્યા છે। ત્યારે આજે 500થી વધુ કાર્ડ લખી હરિભક્તોએ મુખ્યમંત્રીને મોકલી રજૂઆત કરી હતી। દાન ધર્માદો નહીં સ્વીકારવાના મુદ્દે થઈ રહેલ આંદોલનને રવિવારે 14મો દિવસ હોવા છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી। ત્યારે હરિભક્તો દ્વારા કયા કારણોસર ધર્માદો નથી સ્વીકારવામાં આવતો તે અંગેની સ્પષ્ટતા માંગી છે અને વડતાલ ટેમ્પલ કમિટી માટે પોતાનો પક્ષ રસ્તા પર ટકી રહે તે માટે આંખ આડા કાન થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો। ત્યારે આંદોલનકારીઓના સમર્થનમાં સંતો અને હરિભક્તોએ તાજેતરમાં જ અમરેલી અને રાજકોટ જિલ્લાના ગામોમાં થયેલ અનરાધાર વરસાદને કારણે થયેલ નુકસાન બદલ ગઢપુર એસપી સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી કોઠારી ઘનશ્યામલાલજી તથા સધરાના સ્વામી તેમજ જૂનાગઢ મંદિરના સંતો દ્વારા કીટ તથા ફૂડ પેકેટ અને પશુઓ માટે ઘાસચારાનું વિતરણ કરાયું હતું અને શનિવારે મહિલા હરિભક્તોએ ધૂન બોલાવ્યા બાદ આજ રોજ રવિવારે મંદિરમાંથી હરિભક્તોએ 500થી વધુ કાર્ડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મોકલ્યા હતા અને પોતાની માંગણી સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરી હતી। આજે અમે 14 દિવસથી આ ઉપવાસ ઉપર બેઠા છીએ। કાલે બેઠા હતા, આજે પણ બેઠા છીએ અંજળ વિનાના। તો અમને હજુ અમે ધર્માદો અમારો સ્વીકારતા નથી વડતાલ ટેમ્પલ બોર્ડ। તો અમે કાલે અંજળ વિનાના બેઠા છીએ। આજનો એક કાર્યક્રમ છે। અમે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે એમને વિનંતી કરી છે અને અમે આ પત્ર લખી છે કે આમાં અમે આજે ઉપવાસ આંદોલનમાં બેઠા છે અમને થોડોક આમાં ધ્યાન દોરે, મધ્યસ્થ થાય અને અમને જે વહેલી તકે અમને ન્યાય અપાવે। અમે એ લખીને મોકલ્યું છે કે અમે તારીખ 15 તારીખથી અમે ઉપવાસ આંદોલન ઉપર અમારા પતિઓ પણ બેઠા છે અને અમે પણ બેઠા છીએ। તો આજે વડતાલ ટેમ્પલ બોર્ડ છે તો તેમની એને બીક છે કે આવતી સત્તામાં અમને અમારી સત્તા નહીં રહે એમ। તો એના હિસાબે અમને હજુ ન્યાય નથી આપ્યો એટલે અમે આનંદીબેન પટેલને અમે નમ્ર વિનંતી કરવા માટે અમે આ પોસ્ટકાર્ડ એમ કે લખી છે કે મધ્યસ્થ થાય આનંદીબેન પટેલ અમને જત વહેલી તકે ન્યાય આપે। અરજી માટેના અમારા પત્ર લખી રહ્યા છે। આજે 500 પત્ર લખી રહ્યા છે અમે સ્ત્રી ભક્તો। આજે અમે 14 દિવસથી આ આંદોલન માટે ધર્માદા માટેનું આંદોલન કરી રહ્યા છે, એની માટેની લડત લડી રહ્યા છે। 14 દિવસથી અમારા પતિ અહીંયા બૈરા છોકરાનું બધું મૂકી ચિંતા મૂકી અને અહીંયા આંદોલન ઉપર રહ્યા છે। તો એ સરકાર કેમ અત્યાર સુધી ધ્યાન આપતી નથી, કેમ અમારું સાંભળતી નથી? કારણ કે આજે 14 દિવસથી હવે વિચારો અત્યારે આટલી હાડમારી, આટલી મોંઘવારી, આની અંદર જયારે આ પુરુષ ભક્તો જયારે કામે નહીં જાય તો શું ખાય છે પાછળ બૈરા છોકરા? તો આ સરકારની મારી એટલી જ વિનંતી છે કે અમારી આવડી અરજ સાંભળે, અમારી આ લડત છે એની અંદર થોડું ધ્યાન આપે અને અમને એનો નિર્ણય આપે, એનો ચુકાદો આપે। ત્યારે હાલ તો 14 દિવસથી ચાલી રહેલ હરિભક્તોના આંદોલનને ક્યારે અંત આવશે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।